darkness, dark night is not enough capable, strong to stop sun rising. Sun is a very, very unique thing. Even darkness cannot stop sun rising. The same way, every evening, sun will go back, will disappear. But look, every sunset cannot force the sun. Please, don't go for sunrise again. આ પૃથ્વી ઉપર વર્ષોથી સૂર્ય જેવું કોઈ તત્વ જોવા મળતું નથી. પ્રકાશ અને ગરમીથી બ્રહ્માંડ હળે છે. તમને ખબર છે, સૂર્ય ન નીકળે ને તો સમગ્ર બ્રહ્માંડ શીત યુગમાં પ્રવેશી જાય, ઠંડુગાર થઈ જાય, જીવી નહીં શકાય. અને સૂર્યની ગરમી જો સમુદ્ર ઉપર ન પડે ને પાણી વરાળ ન બને, વરાળના વાદળ ન બને અને એ વાદળ વરસે નહીં, તો બ્રહ્માંડ પાસે પાણી ક્યાંથી આવે? ચલો ગરમીની વાત છોડી દઈએ તો પણ પ્રકાશ એ તો સૂર્ય આપે છે. રોજ સાંજે ડૂબી જવાનું નિયમિત અને રોજ સવારે ઉગી જવાનું. રોજ રાતનું અંધારું કેટલો કકળાટ કરે, નહીં તો અંધારાને ચીરીને એ રોકે તો પણ બહાર આવે છે સવારે અને વિશ્વને પ્રકાશિત કરે છે. નથી અંધારું નડતું, નથી સૂર્યાસ્ત નડતો. બસ આ સૂર્યએ મને આ સંદેશો આપ્યો છે. મારે પણ અંધકાર નિયમિત આવશે એવું કહ્યું. રોજ સૂર્યને અંધકાર આવે છે, રોજ સૂર્ય અંધારામાં ડૂબી જાય. આપણા જીવનમાં પણ વારે ઘડીએ તકલીફોનો, મુશ્કેલીઓનો, નડતરનો અંધકાર છવાય છે. એને ગણકારવાનો નહીં. એ નડી જ ન શકે એટલા થકાતવાન આપણે બની જવાનું. જેટલું અંધારું હોય ભલે હોય, રોકે ભલે, નહીં રોકાઈશ નહીં. હું અંધારું ચીરીને બહાર આવીશ. હું મારો સૂર્ય છું. હું સૂર્ય છું. ને every darkness I will speak. कल का आने वाला सूरज मैं हूं, रुकने वाला नहीं हूं. કેટલી તકલીફો, કેટલી મુશ્કેલીઓ, કેટલા અંધારા, કેટલા નડતર આવો, હું બહાર આવીશ અને ચમકીશ.